જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો તથા વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે જોડાયેલા મારા વહાલા ડીલર મિત્રો, આજે તારીખ છે 1/10/2024 ના રોજ જે આપણા ડીલર છે દિયોદરથી અને સિદ્ધપુરથી અને આપણા સેલ્સ ઓફિસર કમલેશભાઈ પણ આપણી જોડે છે. એ ત્યાંથી સ્પેશિયલ જે આપણે વેનોક્સ રત્ન વેરાયટી છે એ ફિલ્ડ જોવા માટે અત્યારે આવ્યા છે. આપણે ગામ ઉમરાળી, તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ. તો આપણા ડીલર જોડે આપણે ચર્ચા કરીએ કે વેનોક્સ રત્ન વેરાયટી એને કેવી લાગી. તો હરેશભાઈ, જે આપણે ફિલ્ડ જોયા, આજે સવારના આપણે ફિલ્ડ જોઈ છે, એની અંદર જે વેનોક્સ રત્ન વેરાયટી તમે કેવી લાગી? વેનોક્સ રત્ના બહુ જબરજસ્ત વેરાયટી છે. મેં મારી લાઈફમાં પહેલી વાર જ આવી વેરાયટી જોઈ છે. કારણ કે બધી મેં વેરાયટી ઘણી કંપનીઓનું હું કામ કરું છું, પણ જે આ રત્ના છે, વેનોક્સ રત્ના, એ વેરાયટી અલગ જ પ્રકારની છે. 95 થી 90 દિવસ પાકતી જાત છે. અને ખરેખર મેં 8 થી 10 ફિલ્ડ જોયા, પણ બધા એક જ જેવા. અને એના બહુ દાણો બહુ કઠણ છે, એના ફોફા છે એ બહુ મજબૂત છે, અને દાણો અંદરથી વજનદાર છે. એટલે એના ફોફાનો જે પડ છે એ પતલો છે અને દાણો અંદરથી જાડો છે. એટલે ખરેખર એની તેલની ટકાવારી જોતો બહુ સારું થાય અને વજનમાં પણ વધારે થાય. મને ખરેખર આ 10 ફિલ્ડ જોયા, એમાંથી બધા ફિલ્ડ એક જ જેવા અને કોઈ નહીં ફેરફાર એવા લાગ્યા છે. એને બહુ સારી છે અને ખેડૂતને ખરેખર લગાવવા જેવી છે. તો જે મગફળી વાવતા ખેડૂતો 2025ની અંદર જે મગફળી સાથે સંકળાયેલા ખેડૂતો છે, એ ખેડૂતોને તમે રત્ના વિશે શું કહેવા માંગો છો વાવેતર માટે? દરેક ખેડૂતને હું એવી ભલામણ કરીશ કે વધારે નહીં તો 5 બેગ તમે લગાવો અને ખરેખર તમને આવતી સાલ સારી લાગે તો લગાવજો. એટલે અને મારા ખેડૂતને હું, મારા વિશ્વાસપાત્ર ખેડૂતને દરેકને હું 5 બેગ આપીશ અને એ ખરેખર વાવશે અને એને ઉત્પાદન ખૂબ અઢળક મળશે એવું. તો મિત્રો, આપણા ડીલર છે સિદ્ધપુર રોહિતભાઈ, એની જોડે પણ ચર્ચા કરીએ કે વેનોક્સ રત્ના વિશે. એ આપણા ખેડૂતોને અને આપણી સાથે જોડાયેલા જે નવા ડીલર મિત્રો છે એની જોડે ચર્ચા કરીએ. તો રોહિતભાઈ, તમે રત્ના વિશે શું કહેવા માંગો છો? વેનોક્સ રત્નાની ખૂબ જ ભરાવદાર ફોફા અને તેના એક છોડ વખોડીએ તો ઘણા બધા એટલે નોળ એના ગણો તો 35-40 નોળ હોય છે. અને એનો ફોફો મિનિમમ 3 દાણા અંદર નીકળતા હોય છે. અને 3 દાણા એક જ સરખા કે મોટા, જે આપણે સિંગ હોય ને એ પ્રમાણે એના દાણા નીકળતા હોય છે. એટલે મિનિમમ આનું ઉત્પાદન તો આપણે ગણીએ તો બહુ સારું મળે. જે આપણે એવરેજ આપણા એ ટપ્પામાં 24 ગુટે વીઘો ગણતા હોય છે ને વૈકણ 16 ગુટે વીઘો ગણતા હોય છે. પણ અંદાજે આપણે આ રીતે જો બેસાર રત્નાનો સારો હોય તો 24 ગુંઠે મિનિમમ ઓછામાં ઓછું 40 થી 45 મણનું ઉત્પાદન મળી શકે છે આ વેનોક્સ રત્નાનું આપણી જમીનમાં, ઓછામાં ઓછું ગણીએ તો. કેમ કે એનું બહાર, એનું ફૂફું, એનું વજન બધું બહુ સારું હોય છે. હા, બરોબર. તો મિત્રો, આપણા ડીલર જે ત્યાંથી સ્પેશિયલ આવ્યા છે અને જે એને વેનોક્સ રત્નાના જે આપણે 8 થી 10 ફિલ્ડ જોઈએ છે, 10 ફિલ્ડની અંદર એકધારું પરફોર્મન્સ છે. અને એ આ વેનોક્સ રત્ના આપણે જે વેરાયટી હતી એ જોઈને બહુ ખુશ છે.